जय विद्यार्थी मित्रों, चैप्टर नंबर 1 ધોરણ 10 નું વાસ્તવિક સંખ્યાઓ આપણે આગળ લઈએ છીએ। તો ગઈકાલ આપણે જોઈ ગયા કે લસા ગુસા કોને કહેવાય, કેવી રીતે આપણે જોયું હતું કે શું મતલબ થાય છે લસાઅનો અને ગુસાઅનો શું મતલબ થાય છે જોયું, પછી યુક્લિડની ભાગવિધિ જોઈ, બરાબર। હવે અહીંયા આપણે થોડીક વસ્તુ જાણી લઈએ કે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, શું છે આગળ એ બધું વસ્તુ જોઈએ। માની લઈએ કે આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ n बराबर 1 2 3 4 5 6 7 8 9 આવી રીતે અમુક પ્રાકૃતિક સંખ્યાઓ છે આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અનંત સુધી જાય। તો પહેલા જોઈએ આપણે બેકી સંખ્યાઓ। કેવી સંખ્યાઓ? બેકી। તો તમે જુઓ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ આપણે, બરાબર, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ तो तेवी संख्या ने આપણે બેકી સંખ્યા કહીએ, બરાબર। કેવી સંખ્યા કહીએ? બેકી સંખ્યા। એટલે માની લો કે કોઈ k છે, આ કોઈ સંખ્યા છે આપણો, બરાબર, 1 2 3 4 5 6 કોઈ પણ જો એને 2 સાથે ગુણેલા હોય, 2 સાથે ગુણેલા હોય, બરાબર, તો આવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ। હવે k ની જગ્યાએ તમે જો 1 મૂકો તો આ થઈ જશે 2k બરાબર શું થઈ જશે? 2 ગુણ્યા 1 એટલે 2 થઈ ગયા, બરાબર। હવે k ની જગ્યાએ તમે જો 2 મૂકો तो કેટલા થઈ જશે? 2 k ની જગ્યાએ 2 મૂકે તો 4, તો આ પણ 2 વડે નિશેષ ભાગી શકાય, આ પણ 2 વડે। k ની જગ્યાએ જો તમે 3 મૂકો તો આ થઈ જશે 6, બરાબર। તો આવી જે સંખ્યાઓ હોય જેને 2k સ્વરૂપે લખી શકીએ છે, ભાઈ 2k + 4 સ્વરૂપે પણ લખી શકીએ છે, બરાબર। તો આવી જે સંખ્યાઓ છે એને આપણે શું કહીશું? બેકી સંખ્યાઓ કહીશું, બરાબર। કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ તેવી સંખ્યાઓ આપણી શું થઈ જશે? બેકી સંખ્યા, बराबर। આવી રીતે તદ્દન ચાલતી જ રહેશે। અને જે સંખ્યાને 2 વડે ભાગી ન શકાય તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહીશું, બરાબર। હવે બેકી સંખ્યા એટલે એને કહેવાય યુગ્મ, બરાબર। શું કહેવાય? યુગ્મ। અને એવી જ રીતે એકી સંખ્યા હોય એને કહેવાય અયુગ્મ। શું કહેવાય? અયુગ્મ સંખ્યાઓ કહે છે, બરાબર। ઓકે, તો આ હતી યુગ્મ સંખ્યા। યુગ્મ સંખ્યા એટલે શું? કે જે સંખ્યાઓ જે છે જેને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ એને આપણે બેકી કહીએ છીએ, અને અયુગ્મ એટલે કે એકી સંખ્યા જેને 2 વડે આપણે નિશેષ નથી ભાગી શકતા। જેમ કે હું અહીંયા એનું જે સ્વરૂપ જે છે થઈ જશે 2k + 1 કે 2k + 3, આવું એનું સ્વરૂપ થશે। શું થશે? 2k + 1 છે કે 2k + 3 છે એ અયુગ્મ સંખ્યાઓનું સ્વરૂપ થશે। જેમ કે k ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા મૂકીએ, બરાબર, k ની જગ્યાએ 0 મૂકીએ તો અહીંયા થઈ જશે 2k + 1 એટલે થઈ ગયા 0, બરાબર, અને 1 એટલે આપણને શું મળશે? કેમ કે 2 * 0 એટલે 0, 0 + 1 એટલે 1। હવે k ની જગ્યાએ તમે 1 મૂકો, બરાબર, k ની જગ્યાએ તમે 1 મૂકો તો શું થઈ જશે? 2 કા 2 અને + 1 એટલે કેટલા મળ્યા? 3। એવી રીતે તમે k ની જગ્યાએ 2 મૂકો તો શું થઈ જશે? 2 અહીંયા 2 + 1 તો 2 દુ 4 + 1 કેટલા થઈ જશે? 5 થઈ જશે। તો આવી જે સંખ્યાઓનું જે સ્વરૂપ છે, બરાબર, એને અયુગ્મ સંખ્યાઓનું સ્વરૂપ કહેવામાં આવે છે, બરાબર। તો એકી સંખ્યા માટેનું સ્વરૂપ શું છે? આ રહ્યું એકી સંખ્યા। એકી માટેની જે સંખ્યાઓ છે એનું સ્વરૂપ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, અને બેકી સંખ્યાઓ માટેનું એટલે કે અયુગ્મ સંખ્યાઓનું સ્વરૂપ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ। આ આવી રીતે આગળ ચાલી શકે છે, હે 2k + 4, બરાબર, 2k + 6 અને માઈનસ લગાડો તો પણ કોઈ ફરક પડવાનો નથી, બરાબર। જેમ કે હું k બરાબર 17 લો, k બરાબર 17 તો પ્લસ માં પણ તમે લેશો 2k + 4 કરો કે 2k - 4 કરો, તમને યુગ્મ સંખ્યા જ મળશે। શું મળશે? યુગ્મ સંખ્યા। જેમ કે 2 અહીં k કેટલા છે? 17 અને +4, 17 દુ 34 + 4 કેટલા મળ્યા? 38, બરાબર। એવી જ રીતે અહીંયા તમે કરો 2 k ની જગ્યાએ 17 મૂકો -4 કરો તો 17 દુ 34, 34 - 4 એટલે 30, બરાબર। તો આવી જે સંખ્યાઓ હોય એને આપણે શું કહીશું? યુગ્મ સંખ્યાઓ। શું કહીશું? યુગ્મ સંખ્યાઓ। એવી જ રીતે તમે અહીંયા પણ કરી શકો છો, 2k + 1 2k - 1 કરી શકો છો, બરાબર। તો આ થઈ ગયું એકી સંખ્યા માટે એટલે કે એકી સંખ્યા માટેનું સ્વરૂપ અને બેકી સંખ્યા માટેનું સ્વરૂપ, બરાબર। હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ। તો હવે આમાં જોઈએ
કે તમે જો કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓ લો ને, ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરો તો એ હંમેશા 3 વડે વિભાજ્ય હશે, 3 વડે નિશેષ વિભાજ્ય હશે, બરાબર। કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરો એ હંમેશા 3 વડે નિશેષ વિભાજ્ય હશે। ફરી આ જે ત્રણ જે ક્રમિક સંખ્યાઓ જે છે એનો ગુણાકાર જો 3 વડે વિભાજ્ય હશે તો 6 વડે પણ વિભાજ્ય હશે, બરાબર। જેમ કે તમે અહીંયા કોઈ પણ ત્રણ સંખ્યા લઈ લો, જેમ કે અહીંયા 4 5 6 લઈએ, 4 × 5 × 6, બરાબર। અને અહીંયાના ભાગ્યા 6 કરે તો 6 ગયા, બરાબર। એટલે નિશેષ આપણે એને શું કરી શકીએ છીએ, ભાગી શકીએ છીએ। એટલે આપણે 3 વડે નહીં લખીએ, ખાલી 6 વડે લખીશું, કારણ કે જે સંખ્યા 6 વડે વિભાજ્ય હોય એ 3 વડે હોય ને હોય જ, બરાબર। તો આ વાત થઈ ગઈ। તો કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓ જે છે એ 6 વડે નિશેષ વિભાજ્ય હોય છે। કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 6 વડે વિભાજ્ય હોય, બરાબર। ખ્યાલ આવી ગયો। એવી રીતે તમે કોઈ પણ ચાર ક્રમિક સંખ્યાઓ લઈ લો, કોઈ પણ ચાર ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 24 વડે વિભાજ્ય હોય, કેટલા વડે? 24 વડે વિભાજ્ય હોય। જેમ કે અહીંયા આપણે કોઈ પણ ચાર લઈ લઈએ, જેમ કે 5 6 7 8, બરાબર। 5 6 7 અને 8, બરાબર। હવે તમે અહીંયા જો માની અહીંયા ગુણાકાર સ્વરૂપે લખીએ 5 6 7 અને 8, બરાબર। એને આપણે 24 વડે વિભાજીએ એટલે છેદમાં કશું વધવું જોઈએ નહીં, તો આપણે અહીંયા લખીએ તો થઈ જશે 6 ચોક 24 અને 4 દુ 8, બરાબર। તો થઈ ગયું વિભાજન। 14 પંચા 70 વધે, હે ને। તો આવી રીતે કહી શકીએ આપણે કે કોઈ પણ ચાર ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 24 વડે વિભાજ્ય, એટલે કે અહીંયા લખી શકીએ આપણે નિશેષ, એટલે કે શેષ એનો શું હશે? શૂન્ય હશે। તો આ અમુક બેઝિક બાબતો આપણે જાણવી જરૂરી હતી, બરાબર। ચલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય આપણે જોઈશું 1.1। તો એના પહેલા તમે આ વ્યવસ્થિત આને લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ યુક્લિડની ભાગવિધિથી આપણે સ્વાધ્યાય 1.1 નો આપણે પહેલો સમ જોવાનો છે। એના પહેલા હું તમને અમુક બાબતો અહીંયા કહી દઉં, જેમ કે 4 અને 12 વચ્ચે, 4 અને 12 વચ્ચેનો ગુસાઅ કેટલો? તો આપણે શું કરીશું કે આપણે 4 જે છે એને પહેલા મતલબ નોર્મલી આવી રીતે એને ગુસા શોધતા હતા, અને આ 12 છે, બરાબર। એને આપણે 2 લઈએ, અહીંયા આવી જશે 2 3 3, બરાબર। તો અહીંયા 2 2 અને 1, અને અહીંયા શું આવ્યો 2 × 2 × 3 × 1 આ રીતે। તો ગુસાનો મતલબ શું? મહત્તમ સામાન્ય અવયવ। તો અહીંયા જેટલા પણ એટલે કે ગુણોત્તમ સામાન્ય અવયવ, તો અહીંયા જેટલા પણ વધુમાં વધુ સામાન્ય હોય એ વસ્તુ લઈ લેવાની, બરાબર। અહીંયા 2 2 અહીંયા સામાન્ય, અહીંયા 2 2 સામાન્ય, તો અહીંયા 4 અહીંયા 4, તો આ બંને વચ્ચેનો સામાન્ય અવયવ કેટલો આવ્યો? 4 આવ્યો। કેટલો આવ્યો? 4 આવ્યો, બરાબર। એક આ રીતે પણ કરી શકાય। બીજું હવે જોઈએ કે જો હું 12 ને 4 વડે ભાગું, 12 ને 4 વડે ભાગું તો મને શું થઈ જશે? 4 તારી 12, શું આવી ગયું? શેષ 0। હવે શેષ 0 આવે એટલે આપણે શું કહેવાય કે શેષ જો 0 આવે તો આ જે છે, બરાબર, જેને કહેવાય ભાજ્ય, આપણે શું કહીએ છીએ? ભાજ્ય। અને આ શું છે? ભાજક, બરાબર। તો શેષ 0 આવે તો ભાજક શું થઈ જાય? ભાજ્યનો અવયવ થઈ જાય, એટલે કે આ શું થઈ જાય છે? 12 નો અવયવ। એટલે 4 અને 12 નો ગુસા શું મળ્યો આપણને? 4 મળ્યો, બરાબર। શું મળ્યો? 4 મળ્યો। એટલે કે જ્યાં સુધી શેષ 0 ના આવે, બરાબર, ત્યાં સુધી એ શું થઈ જશે? ત્યાં સુધી આપણે એનો ભાગાકાર કરતું જવું પડશે, એના ભાગ કરતું જવું પડશે। અને જ્યારે શેષ શૂન્ય બને, શું બને? શેષ શૂન્ય બને ત્યારે જ આપણે કહી શકીએ છીએ કે એનો
અવયવ આપણને શું મળ્યો? મહત્તમ અવયવ મળ્યો, એ બી સામાન્ય. હવે તો અહીંયા થોડો બીજો એક આગળ જોઈએ એક્ઝામ્પલ. જેમ કે હું અહીંયા લખું છું 16 અને અહીંયા લખીએ આપણે 10, બરાબર. 16 અને 10 નો ગુસાઅ કેટલો થાય તે જોઈએ. તો 16 જે છે એને હું આ રીતે લખું તો અહીંયા 2 વડે કરીએ, બરાબર. અને અવિભાજ્ય અવયવની રીત કહેવાય છે. 10 છે તો 10 2 5 5 1. તો અહીંયા જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1, બરાબર. આ થઈ ગયો 2 ગુણ્યા 5 ગુણ્યા 1, બરાબર. તો આ લોકોમાં મહત્તમ તો ખાલી 2 જ આવે છે, સામાન્ય, બરાબર. શું આવે છે? 2. તો આ બંનેનો ગુસાઅ કેટલો થઈ ગયો? 2. તો આ રીતે તો આપણે કરીએ જ છે, પણ અહીંયા કીધેલું છે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરવાનો. તો આપણે શું કરીશું? બંનેમાં મોટું કોણ? 16. તો 16 ને 10 વડે ભાગી, બરાબર. તો 16 એકા 10 એકા 10, 6 આયા, બરાબર. કેટલા આયા? 6 આયા. શેષ શૂન્ય થતો નથી, શેષ શૂન્ય નથી થતો હે. અને અહીંયા લખાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0, શૂન્ય થતું નથી. તો શું કરવું હવે આગળ? બરાબર. તો કેટલા વધ્યા? 6 વધ્યા. અને આપણે કેટલા વડે એના ભાગ્યા? તો 16 ને આપણે 10 વડે તો ભાગી દીધા. હવે શું કરવાનું? જે વધ્યું છે, બરાબર, આ ભાજકને શું બનાવશો? હવે ભાજ્ય બનાવશું અને શેષને શું બનાવશું? આપણે શેષને શું બનાવશું? ભાજક, બરાબર. અહીંયા થઈ જશે 6 એકા 6. હજી કેટલા વધ્યા? 4, બરાબર. ફરી આપણે શું કરીશું? 4 ને શું બનાવવાનું? ભાજક. અને 6 ને શું બનાવશું? ભાજ્ય. તો 4 એકા 4, શું બન્યું? આપણને 2. અહીંયા 4 આવી જશે, અહીંયા 2, 2 2 4 આવી ગયો શેષ 0. તો જ્યારે શેષ 0 આવે અને એ વખતે એનો જે ભાજક હોય એ શું થાય? અવયવ થાય. તો 16 અને 10 વચ્ચેનો અવયવ કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. તો આ જે મેથડ આપણે જે છે અપનાવવાની છે, બરાબર. આ જ મેથડ આપણે અપનાવવાની છે. હવે હું તમને સ્ટેપ સમજાવું. આપણે પ્રથમ સ્ટેપ આ કર્યું, દ્વિતીય સ્ટેપ આ કર્યું, બીજું ત્રીજું આ કર્યું, ચોથા સ્ટેપમાં મળી ગયો. તો હવે સ્ટેપ આને લખવાના કેવી રીતે? બરાબર. તો પહેલા આપણે શું કર્યું કે 16 ને 10 વડે ભાગી એટલે 10 એકા 10 કર્યા અને વત્તા એમાં શું આવ્યો? શેષ મળે છે ને. આપણે આવું કર્યું હતું કે અહીંયા a b q અને r, શેષ r હતો. તો આપણે a બરાબર b q એટલે આ બંનેનો ગુણાકાર વત્તા r આવું કર્યું. તો એ જ સ્વરૂપે આપણે આને લખ્યું. પછી શું કર્યું? 10 ને પછી શું કર્યું? આપણે 10 ને 6 વડે ભાગ્યા. તો 6 એકા 6 થયા અને વત્તા કેટલા આવ્યા? 4, બરાબર. પછી શું કર્યું? આપણે 6 લીધા હે ને, આને અહીં લખ્યા. પછી 4 વડે ભાગ્યા. 4 એકા 4 વત્તા કેટલા મળ્યા? આપણને 2 મળ્યા. પછી શું કર્યું? 4 ને આપણે શું કર્યું? 2 વડે ભાગ્યા. તો 2 એકા 2 વત્તા 2 આયા, સોરી 2 દુ 4 કરે હે, 2 દુ 4 કર્યા. તો શેષ શું મળ્યું? 0 મળ્યું. અને જે વખતે શેષ 0 મળ્યું એ વખતે આપણો ભાજક શું હતો? 2 હતો. તો જે ભાજક બને એ આપણો શું બનશે? અવયવ બને. આ તો તમે આ ઉપરની સંખ્યા આપણને લઈ શકો છો, બરાબર. તો એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે શેષ 0 આવે એ વખતે જે આપણો ભાજક હોય એ શું થાય? અવયવ બને, બરાબર. તો બસ આ જે નોર્મલી આપણે નાના નાના જે દાખલા લીધા, ઉદાહરણ લીધા, એના પરથી આપણે આ મોટી મોટી સંખ્યાઓ જે છે સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? ગણી શકીએ. તો હવે જોઈએ આપણે આની આગળ. ચલો પ્રથમ દાખલો જોઈએ. તો પહેલા જોઈએ 135 અને 225 માં મોટું કોણ? 225 મોટા, બરાબર. કોણ મોટું છે? 225 મોટા. તો આપણે શું કરીશું કે 225 ને 135 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? તો આ થઈ ગયું પ્રથમ આપણો જે સ્ટેપ છે. અહીંયા લખીએ 225 ને આપણે શું કર્યા? 135 વડે ભાગ્યા. તો 135 એકા 135. તો અહીંયા વધે 0, 22 માંથી 13 જાય તો 90, બરાબર. તો શેષ શૂન્ય મળતો નથી. શેષ શૂન્ય નથી મળતો એટલે અહીંયા આપણે લખીએ આ રીતે. હવે શું કરીશું? 135 જે છે એને 90 વડે ભાગીએ, બરાબર. કેટલા વડે ભાગીએ? 135 ને આપણે 90 વડે ભાગીએ. તો 90 એકા 90 થશે, બરાબર. તો કેટલા વધશે? 45. 135 માંથી 90 જાય તો કેટલા વધે? 45 વધે. તો આપણે શું કર્યું? 90 એકા
90 વધ્યા કેટલા 45 બરાબર। હવે શું કરવાનું છે 90 ને આપણે અહીં આગળ લખીશું અને 45 વડે એને ભાગીશું હે ને। જે આવે છે એને આપણે શું લઈશું આપણું શું થઈ જશે ભાજ્ય અને શેષ જે છે ભાજક થઈ જશે। તો કરીએ અહીંયા 90 અને 45 તો આપણને ખબર 45 દુ 90 થઈ જશે બરાબર। 45 ગુણ્યા 2 તો આ થઈ ગયું 45 ગુણ્યા 2 વત્તા શેષ શું આવી ગયો 0। હવે શેષ 0 આવી ગયો એ વખત આપણો જે ભાજક જે છે એ શું બનશે આપણો અવયવ બરાબર। તો માટે અહીંયા કહી શકાય કે આપણે ગુસાઅ 135 અને 225 વચ્ચેનો શું મળ્યો આપણને 45 શું મળ્યો 45 આપણે કહી શકીએ બરાબર। તો આ સરળતાથી આપણે આ કરવાનું છે આ મેથડ। ચલો હવે આ જોઈએ 196 અને 38220 આપેલા છે। હવે જોઈએ કે ભાઈ અહીંયા જે છે 38220 છે ને અહીંયા 196 છે તો આ થઈ ગયા 38220 જે છે એ શું છે 196 કરતા મોટા છે તો આપણે અહીંયા લઈ લઈશું કે ભાઈ આપણે શું કરવાનું છે 38220 છે એને 196 વડે ભાગવાનું બરાબર। તો આ થઈ ગયા 38220 ભાગ્યા 196 ગુણ્યા જે આવે અને વત્તા શેષ જે આવે બરાબર। તો આપણે કરીશું અહીંયા 1 થી લઈશું કેમ કે 2 લઈશું તો વધી જશે। ચલો તો બાદબાકી કરીએ તો અહીંયા ભાગ નહીં ચાલે એટલે અહીંયા 7 અહીંયા 10 10 ને 2 12 માંથી 6 ગયા તો 6 7 માંથી 9 નહીં જાય એટલે અહીંયા 2 આવશે અહીંયા આવશે 10। ચલો તો 17 માંથી 9 જાય તો 8 વધશે અને અહીંયા વધશે 1। હવે ઉપરથી આપણે ઉતારીશું 2। હવે આપણને કેટલા મળ્યા 1862 તો 196 ગુણ્યા કેટલા કરીશું 9 કેમ કે આપણને ખબર આ સંખ્યા 200 ની આસપાસ છે બરાબર। 200 ગુણ્યા 9 કરીએ 200 ગુણ્યા 9 તો આપણને 1800 મળે હે 1800 મળે। તો આપણે શું કરીશું કે ફરી જો આનંદ એટલે કે 200 ગુણ્યા 9 કરીએ તો 1800 મળે એટલે આપણે અહીંયા 9 થી કરી જોઈએ કે આપણને 1800 કે આસપાસ મળે છે કે એનીથી ઓછી મળવી જોઈએ બરાબર। એનાથી ઉપર મળવી જોઈએ નહીં અને જો કે મળે પણ નહીં કેમ કે અહીંયા 1862 છે અને અહીંયા 196 ગુણ્યા 9 છે તો 9 વડે કરીએ બરાબર કેમ કે 10 એ કરીશું તો 1960 થઈ જશે વધી જશે તો 9 કરીને જોઈએ તો 954 વધી પડી 5 9 9 81 81 ને 5 86 વધી પડી 8 બરાબર 9 એકા 9 ને 8 17 તો આપણને કેટલા મળ્યા 1764। બાદબાકી કરીએ ચલો બાદબાકી કરીએ તો અહીંયા મળી જશે 6 માંથી 4 જવાના નથી એટલે અહીંયા 5 અહીંયા 10 બરાબર 10 માંથી 4 ગયા તો 6 6 ને 2 8 બરાબર। હવે 5 માંથી જવાના નથી એટલે અહીંયા 17 ને અહીંયા 10 બરાબર 10 માંથી 7 ગયા તો 3 અને 5 એક મિનિટ અહીંયા છે ઓકે 15 માંથી 6 ગયા તો 9 બરાબર। જો કે 10 અહીંયા આ બાજુ લખી ગયા એટલે લાગ્યું ઉપરની છે બરાબર 8 ની ઉપરને પણ આ જે છે બંને અહીંયા છે બરાબર કે 10 માંથી 6 ગયા તો 9 વધશે બરાબર અને 7 માંથી 7 ગયા તો 0 અને 1 માંથી 1 ગયા તો 0 ઓકે। હવે આપણે શું કરીશું આ 0 ને નીચે ઉતારી ઓકે। હવે આપણને ખબર કે 200 ગુણ્યા 5 કરીએ તો 1000 મળે બરાબર। તો 196 ગુણ્યા આપણે 5 કરી જોઈએ બરાબર। ચલો તો 6 5 30 વધી પડી 3 બરાબર 9 5 45 ને 3 48 વધી પડી 4 અને 5 એકા 5 ને 4 9 ઓકે। તો ડાયરેક્ટ જ આપણને શું મળી ગયા અહીંયા પહેલા 9 થી કરીએ તે લખ્યા નથી અને 5 તો 980 કેટલા મળી ગયા 0 મળી ગયા બરાબર છે ઓકે। તો આપણે 196 ને તો અહીંયા આપણને કેટલા ભાગ પણ મળ્યું 155 અને શેષ કેટલો મળ્યો 0 ઓકે। ચલો તો આને આપણે અહીંયાથી સાફ કરી દઉં છું। તો આપણે મેં કહ્યું હતું એ જ પ્રમાણે કે જ્યારે શેષ 0 આવી જાય એ વખતે જે ભાજક હોય એ આપણો શું બને ગુસા બને। તો ગુસા જે છે આ બે વચ્ચેનો એ આપણને કેટલો મળ્યો 195 કેટલો મળ્યો ગુસા 195 મળ્યો બરાબર છે। તો ફટાફટ આપણે દાખલાને લખી લો બરાબર
અને આનો ત્રીજો દાખલો જે છે એ તમારે જાતે ટ્રાય કરવાનો છે, બરાબર છે? ઓકે ઓકે, હવે અહીંયા જોઈએ કે યુક્લિડની ભાગવિધિ નીચે આપેલ સંખ્યાના, એટલે કે યુક્લિડની ભાગવિધિથી જે આ સંખ્યા આપેલી છે, બરાબર, 5404 અને 4800 એ તમારા હોમવર્કમાં કરવાની છે. હવે માની લો કે ત્રણ સંખ્યા આપેલી, જેમ કે 1620, 1725 અને 255. આવી રીતે કોઈ સંખ્યા આપેલી છે, ત્રણ સંખ્યા છે, બરાબર, અને એમ કીધું હોય કે તમારે આનો ગુસા શોધવાનો છે. તો કેવી રીતે ગુસા શોધીશું? તો તમારે શું કરવાનું, કોઈ પણ બે સંખ્યા લઈ લેવાની. કોઈ પણ આ બે સંખ્યા લઈ શકો છો, આ બે લઈ શકો છો, આ લઈ શકો છો. કોઈ પણ બે સંખ્યા લઈને પહેલા એનો ગુસા શોધી લો, બરાબર. તો માની લો કે હું પહેલા 1725 અને 255 લઉં છું કે 1725 255 કરતા કેવા છે, મોટા છે. તો 1725 ને પહેલા આપણે શું કરીશું, 255 વડે ભાગીશું. ચલો, તો 1725 ને અહીંયા થઈ ગયા 255. હવે અહીંયા જો એક ત્રણ સંખ્યા લઈએ તો 172 થાય છે, ને એ જે છે 225 કરતા કેવી છે, નાની છે. એટલે આપણે ચારે ચાર અંકો લેવા પડશે. ઓકે, તો 1725 હવે કેટલા કરીશું આપણે અહીંયા લગભગ કરીએ આપણે 5 કરીએ, 6 કરીએ, 6 કરી જોઈએ. ચલો, તો શું થઈ જશે, 6 5 30 વધી પડી 3, બરાબર. 6 5 30, 30 ને 3 33 વધી પડી 3. તો 6 5 30, 30 ને 3 સોરી 6 તો 12, 12 ને 3 15, બરાબર. તો 1530. પણ જો આપણે અહીંયા 7 લેતા, તો 7 લેતા તો શું થતું, તો 7 5 35 અને 3 જતી એની ઘાત, તો 7 તો 14 ને 3 17, અને અહીંયા 35 નો 5 તો હોત જ, એટલે આ થઈ જતો 1750 કરતા મોટી સંખ્યા મળતી. શું મળતી? આ તો એપ્રોક્સિમેટ છે, બરાબર. કેટલી થઈ જતી, મોટી થઈ જતી. એટલે અહીંયા લેવા પડશે, કેટલા લેવા પડશે, 6 લેવા પડશે. ચલો, તો 6 વડે કરીએ તો 1530 મળ્યા. ઓકે, 5 નીચે, ચલો ભાગ નહીં ચાલે, 6 10, 10 માંથી 3 ગયા, 7 ને 2 9, અને 16 માંથી એટલે 195 વધ્યા આપણે. અહીંયા 6 કર્યા તો કેટલા વધ્યા, 195. અહીંયા લખીશું વત્તા 195. હવે શું કરીશું, 255 ને 195 વડે ભાગવાનું છે. તો કરીએ, અહીંયા 255 ને 195 વડે ભાગીએ તો 195 એટલે 195. 0 25 માંથી 19 ગયા તો 6 વધશે, એટલે 195 ગુણ્યા 1 વત્તા 60. તો હવે શું કરીશું, 195 ને આપણે કેટલા વડે ભાગીશું, 60, બરાબર. ચલો, 195 ને આપણે 60 વડે ભાગીએ તો આપણને ખબર છે 6 તારી 18, એટલે 60 ગુણ્યા 3 કરીએ એટલે 180. કેટલા વધ્યા, 15. તો ગુણ્યા 3 વત્તા 15. હવે અહીંયા 60 ને આપણે કેટલા વડે ભાગીશું, 15, બરાબર. તો 60 ને આપણે 15 વડે ભાગીએ તો 15 ચોક 60, બરાબર. તો કેટલા મળ્યા, 15 ચોક 60, એટલે શેષ કેટલો મળ્યો, 0. તો જ્યારે શેષ 0 મળે અને એ વખત આપણે જે ભાજક હોય શું થાય, આપણો ગુસા થશે. તો બંનેનો ગુસા કેટલો મળી ગયો, ગુસા તો 1725 અને 255 વચ્ચેનો ગુસા કેટલો મળ્યો, 15. હવે જ્યારે આપણે ગુસા ત્રણેયનો શોધવાનો, બરાબર. તો શું કરીશું, પહેલા આ બંનેનો તો મળી ગયો. તો હવે આપણે જ્યારે ગુસા ત્રણેયનો શોધવાનો હશે, બરાબર. તો ગુસા જ્યારે ત્રણેયનો શોધતા હોય, જેમ કે 1620 છે, 1725 છે અને 255 છે. હવે ત્રણેયનો શોધો હોય તો એ શું થઈ જશે, ગુસા તો જે બંનેનો મળ્યો પહેલા, બરાબર. તો 1620, બરાબર. અને જે આ બંનેનો ગુસા મળ્યો કેટલો મળ્યો, 15. તો આ બંનેનો ગુસા આપણે શોધવો પડશે, તો ત્રણેયનો મળશે. તો અહીંયા લઈએ 1620 એ 15 કરતા કેવા છે, મોટા છે. તો આપણે 1620 ને કેટલા વડે ભાગીશું, 15 વડે ભાગીશું. તો અહીંયા થઈ ગયા 1620 અને 15, બરાબર. તો ચલો કરી લઈએ. તો 15 એકા 15, એક આવ્યો, બે ઉતરશે, ભાગ નહીં ચાલે એટલે 0 0, 15 અઠા 120. કેટલા મળી ગયા, 15 અઠા 120. ચલો, તો અહીંયા આપણે કરી લઈએ.
ગુણ્યા 108 કર્યા વત્તા શેષ કેટલો મળ્યો 0. તો જ્યારે શેષ 0 મળે એ વખતે અહીંયા જો 15 હોય અને જે ભાજક હોય આપણો શું થાય ગુસા થશે. તો આપણો જે ગુસા જે ત્રણેયનો મળ્યો એ કેટલો મળ્યો 15. કેટલો મળ્યો 15. તો જ્યારે પણ આવી રીતે ત્રણ સંખ્યાનો ગુસા શોધો તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા તમને હોમવર્ક આપી દઉં, જાતે કરજો. ઓકે, તો આ જે છે તમારે જાતે કરવાનો રહેશે. બરાબર. ગુસા શોધવાનો છે ભાગ મળે.